જ્યાંથી સમગ્ર નગરનો વહીવટ કરવામાં આવે છે તે પાલિતાણા નગરપાલિકા સુચારુ વહીવટના અભાવે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। પાલિકાના વર્ષ 1976માં બનાવેલા બિલ્ડિંગનું આજ સુધી રિનોવેશન પણ કરવામાં નથી આવ્યું, જેથી નગરપાલિકામાં ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે। પાલિકાની છત પરથી પોપડા ખરી પડ્યા છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે। પાલિકામાં હાલ ફરજ બજાવી રહેલ કર્મચારીઓ જાણે જીવ હથેળી પર લઈને કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પાલિકામાં કામ અર્થે આવતા લોકોના જીવ પણ પાલિકાની હાલત જોઈને તાળવે ચોંટી જાય છે। પાલિતાણાના ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે રિપેરિંગ માટે 2 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, પણ કયા કારણે હજુ સુધી કામ શરૂ કરવામાં નથી આવ્યું તે એક મોટો સવાલ છે। નગરપાલિકાનું બિલ્ડિંગ સામાન્ય રીતે ઘણા સમય જૂનું છે અને અમુક સ્લેબ ને એ બધું ખરાબ થઈ ગયેલ છે, પણ નવું બિલ્ડિંગ માટેની પ્રપોઝલ સરકારશ્રી તરફથી એવી છે કે 2 વર્ગની નગરપાલિકાઓને 2 કરોડ રૂપિયા સરકારશ્રી તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવશે, પરંતુ બિલ્ડિંગના એસ્ટિમેટ અને ધ્યાને લેતા વિસ્તારોને ધ્યાને લેતા 4 થી 4.5 કરોડ જેટલો ખર્ચ થવા જાય છે। તો બાકીની જે રકમ છે એ 100 ભંડોળમાંથી કરવાની થાય, તો 100 ભંડોળની પૂર્તતા થયેથી હવે આવું બિલ્ડિંગ બનાવી શકાય એવું છે। નગરપાલિકાનું બિલ્ડિંગ જે જર્જરિત હાલતમાં હોય વર્ષોથી, જેની અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતાએ અનેકવાર ભૂતકાળમાં રજૂઆત કરેલી। પાલિતાણા નગરપાલિકામાં લગભગ 100થી વધારે કર્મચારીઓ ફરજ બજાવતા હોય, તેમજ નગરપાલિકામાં પાલિતાણા શહેરની આમ જનતા એ પણ એમની ફરિયાદો લઈને આવતી હોય, જે પણ ભયના વથારે આવતી હોય, જેથી આ બિલ્ડિંગ મેં રિનોવેશન કરવું જોઈએ અથવા તાત્કાલિક ધોરણે આને ઉતારી અને આમનો નિકાલ કરી અને નવું બિલ્ડિંગ બને એવી અમારી માંગણી છે।